સ્ટ્રગલ, સ્ટેબલ એન્ડ સ્કેલ. તમારા 50% કંપનીનો પ્રોબ્લેમ સેલ્સ જ સોલ્વ કરી શકે છે. કોઈક જગ્યાથી લીડ્સનો ડેટા પરચેસ કરી લે છે અને પછી બધાને મેલ કરવાનું ચાલુ કરી દે. અગેન ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. મંથનભાઈ, આ તમારા ચેનલથી હું ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ કહી રહ્યો છું. કદાચ ઘણા લોકોને આ વસ્તુથી રિયલાઇઝેશનનો પ્રોબ્લેમ થાય. એક બુક જે દરેક આઈટી ફાઉન્ડર્સે વાંચવી જોઈએ. બુક્સમાં આઈટી ફાઉન્ડર્સ માટે મને શિવ ખેરાની બુકનું ટાઇટલ યાદ નથી. ઇટ્સ લાઈક અ વેરી ગુડ બુક. યુ કેન વિન. યુ કેન વિન, યસ. એમાં જે દ્રષ્ટિકોણનો જે ચેપ્ટર્સ હતો, આઈ સ્ટીલ રિમેમ્બર ઇટ. આઈ એપ્લાઇડ એવરી ડે. મતલબ માઇટ બી ખોટો હોઈ શકું. ઘણા બધા સીઈઓને એમ લાગે છે કે મારા જેવું સેલ્સ કોઈ ના કરી શકે. આઈ એમ ધ માસ્ટર ઓફ સેલ્સ, કે મને મારી કંપની ખબર છે ને, હું મતલબ કોઈ માણસ આવશે કે મારા જેવું તો સરસ સેલ્સ ના જ કરી શકે. દે આર રાઈટ. વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજના એપિસોડમાં આપણે મળીશું એક સેલ્સ ગુરુ અને આઈટી સેલ્સના મેન્ટર, જેમની સ્પેશિયલ ડિમાન્ડ આવી હતી બરોડાથી. મારા એક મિત્ર છે જેમને કીધું કે આપણે સંદીપભાઈને તો પોડકાસ્ટમાં બોલાવો, અને કારણ કે અમારે સંદીપભાઈ વિશે ઘણું બધું જાણવું છે, હિડન વસ્તુઓ, એમના સેલ્સ ફંડા. સો આઈ જસ્ટ કોલ હિમ અને સેડ કે સર તમારે આવવું પડશે પોડકાસ્ટમાં. અને ઓન અ વેરી ફર્સ્ટ કોલ એ અગ્રી થઈ ગયા કે ઓકે, આઈ વિલ કમ. એ પોતે એપ્સરોના ફાઉન્ડર છે અને 1000થી વધારે સીઈઓ જોડે કનેક્ટેડ છે. સો લેટ્સ કનેક્ટ વિથ સંદીપ સિસોદિયા. સર, કેમ છો? થેન્ક યુ સો મચ મંથનભાઈ. ઇટ્સ ઓનર ટુ બી ઓન યોર પ્લેટફોર્મ. હું ઘણા ટાઈમથી જોઈ રહ્યો છું, સખત મહેનત કરી રહ્યા છો, પોડકાસ્ટિંગ કન્ટિન્યુઅસ, એન્ડ ધીસ ઇઝ ધી 15th એપિસોડ. આઈ એમ રિયલી એક્સાઇટેડ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ સર. સો સર, તમે ક્યાં મતલબ લાઈક છે બરોડાથી તમારી જે રિક્વેસ્ટ આવી હતી, તો તમારા જે નેટવર્ક છે કેટલું મોટું છે? નેટવર્ક કરતાં મારું દિલ મોટું છે. સો યસ, મેં ઇન્ડિયાની અંદર તમે કહેશો તો બેંગ્લોર, આપણા ગુજરાતના દરેક સિટી, મુંબઈ, દિલ્હી, ઇવન કેનેડા એન્ડ યુએસમાં મારા જે કોર્સના જે પાર્ટિસિપન્ટ્સ છે એ લોકો મારા સેશન્સને બધું અટેન્ડ કરેલું છે. એન્ડ સો આઈ એમ હેપી કે મલ્ટી રિજનથી લોકો અપ્રિશિએટ કરે છે જે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ હું રન કરતો હોઉં છું. સો દેટ્સ હાઉ પીપલ નો મી. તો તમે ફિઝિકલ ટ્રેનિંગ જ આપો છો, ઓનલાઈન ટ્રેનિંગ નથી? ઓનલાઈન પ્લસ હાઇબ્રિડ હોય છે. ઓકે. ફિઝિકલી મારી એવરી એન્યુઅલ ઇવેન્ટ હોય છે, સેલ્સ કોન્ફરન્સ. બાકી કોર્સિસ ને બધું વર્ચ્યુઅલી હોય છે. અમુક સેશન્સ ફિઝિકલ હોય છે, બાકી બધા ઓનલાઈન હોય છે. સો સર, તમે ઘણા બધા લોકોને કોડ ટુ કેશના સમજાવ્યું છે, પણ તમારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે આવ્યો કે તમે પોતે એક આઈટી એન્જિનિયર છો, તો કોડિંગ કરવાની જગ્યાએ સેલ્સમાં કેવી રીતે આવી ગયા? સો એકચ્યુઅલી કેવું છે કે મેં એન્જિનિયરિંગ જોઈન કર્યું હતું, એન્ડ દેન એ વખતે કેવું હતું કે નોર્મલ ટાઈપની કોલેજીસની અંદર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું, એન્ડ દેન રિયલાઇઝ કે ચલો હવે તો જોબ ને બધું કરવું પડશે. તો મારા બધા જ ફ્રેન્ડ્સ આઈટી કંપનીઝમાં અને બધી જગ્યાએ જોબ લુકઆઉટ કરતા હતા. એન્ડ દેન આઈ વોઝ થિંકિંગ કે અત્યારથી જોબ કરીને શું કરીશ. સો આઈ ડિસાઇડેડ કે ના, હજી આપણે 2 વર્ષ બીજું કંઈક ભણવાનું કામ કરીએ. દેન આઈ જોઈન ધી MBA ઇન માર્કેટિંગ. એન્ડ દેન આઈ રિયલાઇઝ કે એક માર્કેટિંગ કરીને પણ એક ફિલ્ડ છે કે જેમાં એક અલગ જ લેવલની દુનિયા છે, વિચ ઇઝ લાઈક મચ ડિફરન્સ ફ્રોમ એન્જિનિયરિંગ ફિલ્ડ. એન્ડ જ્યારે પછી હું એ કમ્પ્લીટ કરીને બહાર આવ્યો, દેન આઈ સ્ટાર્ટેડ માય કેરિયર એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ સેલ્સ. એન્ડ થ્રુ આઉટ ધીસ કેરિયર મને એક વસ્તુની રિયલાઇઝ થઈ કે એન્જિનિયરિંગની અંદર બધાને એવું પરસેપ્શન છે, સ્પેશિયલી ઇન કોલેજીસ, કે આઈટી ઇન્ડસ્ટ્રીમાં છે ને ખાલી ડેવલપરની જોબ્સ હોય છે કે ડિઝાઇનર્સની જોબ હોય છે. સો ઇટ્સ નોટ લાઈક દેટ. આઈટી ઇન્ડસ્ટ્રીમાં સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટનો પણ એક સેપરેટ ડિપાર્ટમેન્ટ હોય છે, દેન માર્કેટિંગ ઓફકોર્સ. સો આઈ સ્ટાર્ટેડ માય કેરિયર થ્રુ આઉટ દેટ. પછી
ઘણા બધા નવા ઇનિશિયેટિવ મેં લીધા. દેન ત્યાંથી પછી મેં કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં આઈ વોઝ નોટ અ ટ્રેનર બટ ડ્યુ ટુ પેશન મને એવું લાગ્યું કે આ વસ્તુની બધાને જરૂર છે, તો દેન આઈ બીકમ અ ટ્રેનર. દેન પછી આઈ સ્ટાર્ટેડ માય ઓન એજન્સી. સો આઈ સ્ટાર્ટેડ એજન્સી એઝ વેલ એઝ ટ્રેનર હતો, તો પછી કમ્યુનિટી સ્ટાર્ટ કરી સેલ્સની. સો આઈ વોઝ ધ ફર્સ્ટ વન હુ રેઝ ધ બાર કે સેલ્સ જેવું કંઈક હોવું જોઈએ, ઓપન પ્લેટફોર્મ્સ ઉપર ડિસ્કશન થવું જોઈએ. એટ દેટ ટાઈમ 2018ની આજુબાજુમાં ઇન ગુજરાત આઈટી ઇન્ડસ્ટ્રી આઈ હેવન્ટ સીન એની ઇવેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ધ સેલ્સ. અને વિધિન જસ્ટ 7 to 8 years આઈ કેન સી કે ઘણી બધી સેલ્સની ઇવેન્ટ્સ થઈ રહી છે, કમ્યુનિટીઝ બની છે, લોકો ઓપનલી ડિસ્કશન કરે છે. સો ધીસ ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન વિચ આઈ સી એન્ડ આઈ એમ વેરી હેપી કે આવું થઈ રહ્યું છે. તમે ડિસ્કશનની વાત કરી એટલે મારો ક્વેશ્ચન આવ્યો, મતલબ ધીસ ઇઝ ધ માઇન્ડસેટ ઓફ આઈટી, મતલબ આઈટીના ઓનર્સનો મેં એક એટીટ્યૂડ જોયો છે કે સેલ્સ ટીમ અને માર્કેટિંગ ટીમ, સેલ્સ માર્કેટિંગ અને ડેવલપરને બંનેને અલગ અલગ બેસાડવાના. તો એક તો કેમ આ માઇન્ડસેટ હોય છે, કારણ કે તમે ઘણા બધા સીઈઓ જોડે ઓલરેડી કનેક્ટેડ છો, અને શું આ મતલબ સાચી વાત છે કે આવી રીતે રાખવું જોઈએ કે? યસ, બંને ડિપાર્ટમેન્ટ અલગ છે. સી તમારું જે સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ માર્કેટિંગ, પહેલાં તો આ ત્રણેય ડિપાર્ટમેન્ટ અલગ છે. દેટ ડિપેન્ડ્સ ઓન ધી એજન્સી સાઇઝ, કે એજન્સી કયા સ્ટેજમાં છે. સો ડિપેન્ડિંગ ઓન દેટ એ લોકો એવી ટીમ બનાવતા હોય છે. નાની એજન્સી છે તો કદાચ એક જ ટીમ હશે જે આ બધી વસ્તુ કરી રહી હશે, રાઈટ. સો થાય શું કે એ લોકો પ્રોસ્પેક્ટિંગ કરી રહ્યા હોય, કોલ્સ લઈ રહ્યા હોય, રિક્વાયરમેન્ટ એનાલાઇઝ કરી રહ્યા હોય, કન્ટિન્યુઅસ ફોલોઅપ્સ એ લોકોને લેવાના હોય, પેમેન્ટ ડિસ્કશન્સ ચાલતા હોય, રાઈટ. સો ઇટ્સ લાઈક કે એમનાથી આખી કંપની ચાલતી હોય છે. દેટ્સ અ રેવન્યુ જનરેશન ડિપાર્ટમેન્ટ. બીજું છે આપણું સપોર્ટિંગ ડિપાર્ટમેન્ટ. પછી એ ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટ હોય, ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, ક્યુએ ડિપાર્ટમેન્ટ હોય, એડમિન હોય કે એચઆર ડિપાર્ટમેન્ટ હોય. જો બિઝનેસ આવશે તો બીજા બધા ડિપાર્ટમેન્ટ એને સપોર્ટ કરીને કામને એક્ઝિક્યુટ કરશે. સો મારું એવું બિલીવ છે કે સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, માર્કેટિંગ ટીમને એક સેપરેટ જગ્યા હોવી જોઈએ જ્યાં ડિસ્ટર્બન્સ ઓછું હોવું જોઈએ. ઓકે, ફર્સ્ટ થિંગ, સો દેટ દે કેન ફોકસ ઓન વર્ક. ગોટ ઇટ. તો મતલબ તમે જે સીઈઓના મેન્ટર બન્યા એમાં શિફ્ટ ક્યાંથી આવ્યું હતું કે ક્યારે તમને લાગ્યું કે રાધર દેન ડુઈંગ જસ્ટ સેલ્સ હું કોઈને મેન્ટરશિપ પણ આપી શકું છું કે ટ્રેનિંગ પણ આપી શકું છું? સો ઓનેસ્ટલી કયો ટર્નિંગ પોઈન્ટ હતો? એટલે મતલબ એન્ટાયર સ્ટોરી, એવું નહીં કે તમે કહી દો કે આવું થયું. એકચ્યુઅલી આઈ ટોલ્ડ યુ વન્સ ઇન્સિડન્ટ, કેમ કે મેં થ્રુ આઉટ આખી મારી જર્ની સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટથી સ્ટાર્ટ કરી છે. સો ડે ટુ ડે કેવું થતું હતું કે આઈ વોઝ વર્કિંગ વિથ ટોપ એન્ડ કંપનીઝ ટુ મીડિયમ સાઇઝ ટુ લો સાઇઝ, ત્રણેય ટાઈપની કંપનીઝમાં મેં વર્ક કર્યું છે. એન્ડ કેવું થાય છે કે મારી જોડે ઘણા મારા કલીગ્સ પણ વર્ક કરતા હતા. અને સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એવું છે ને કે ઇટ્સ લાઈક પીપલ ફીલ ધ પ્રેશર વન્સ ધ નંબર્સ આર નોટ હિટ, રાઈટ. તમે મહેનત કરો છો, કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છો, સ્ટીલ યુ ડિડન્ટ ગેટ ધી નંબર્સ, સો ઇટ ગિવ્સ સમ મેન્ટલ પ્રેશર. એન્ડ સમટાઇમ્સ વોટ હેપન કે તમને જે એક્સપેક્ટેશન હોય કે હું અહીંથી કંઈક લર્ન કરી લઉં, અહીંથી મને ગાઈડન્સ મળી જાય, તો ઘણી કંપનીઝ પાસે એ લેવલના માણસો પણ નથી હોતા કે દે કેન ગાઈડ ધ જુનિયર્સ, રાઈટ. એન્ડ દેર ઇઝ નો સચ ઓનલાઈન ટૂલ કે પછી એવા રિસોર્સિસ અવેલેબલ હતા એ ટાઈમમાં કે એઆઈ જેવું કોઈ ટૂલ હતું કે યુ જસ્ટ આસ્ક ક્વેશ્ચન, દે કેન ગીવ યુ ધ આન્સર્સ. સો સેલ્સની અંદર વસ્તુ જ એવી છે કે ઇટ્સ અ ડાયનેમિક ફિલ્ડ. Every situation is different with respect to the prospect, with respect to the different requirement. So થાય છે એવું કે તમને ઓન ધ સ્પોટ સપોર્ટ સિસ્ટમ કે ગાઈડન્સ નથી મળતું. યુ હેવ ટુ ફિગર ઇટ આઉટ ઓન યોર ઓન. સો ઘણી વખત મેં જોયું કે મારા કલીગ્સ જે છે એ લોકોને ભાઈ 3 મહિના 6 મહિના પછી કાઢી દેવામાં આવે બિકોઝ દે થિંક કે દે આર નોટ કેપેબલ ઇનફ. એન્ડ આવી જ રીતે મેં મલ્ટિપલ ટાઈમ્સ જોયું કે ઓર્ગેનાઇઝેશન ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ ધીયર પ્રોબ્લમ એન્ડ ધીસ પીપલ ઓલ્સો નોટ અન્ડરસ્ટેન્ડ ધી ઓર્ગેનાઇઝેશન પ્રોબ્લમ્સ. સો દેટ વોઝ ધ ગેપ વિચ આઈ સી. એન્ડ દેન આઈ રિયલાઇઝ કે આ ગેપને એડ્રેસ કરવાની જરૂર છે. કેમ કે મારે જો ટેકનોલોજી શીખવી હોય ને તો એન્ડ્રોઈડના મારી પાસે 10 કોર્સ અવેલેબલ છે. મારે જો PHP શીખવું હોય તો મારી પાસે 10 કોર્સ અવેલેબલ છે. ઓનલાઈન પણ અવેલેબલ છે, યુડેમી પણ. બટ વિથ રિસ્પેક્ટ ટુ ધી આઈટી સેલ્સ દેર ઇઝ નથિંગ લાઈક દેટ કે સ્ટ્રક્ચર્ડ વેમાં બધું જ એ જ ટેકનોલોજીની ભાષામાં તમારા જ
સિલેબસમાં જ મતલબ તમારી જે ટેકનોલોજી છે કે જે કોન્ટેક્સમાં તમે બિઝનેસ કરો છો એ કોન્ટેક્સમાં તમને બધી વસ્તુ વિથ એક્ઝામ્પલ્સ મળે. સો દેન આઈ રિયલાઇઝ કે આ એક ચેલેન્જ છે, ધીસ ઇઝ ધ ગેપ વિચ નીડ્સ ટુ બી એડ્રેસ્ડ. પછી જો માર્કેટમાં ગયો દેન આઈ રિયલાઇઝ કે કોઈ પણ માણસો છે ને જે લોકો સેલ્સમાં આટલા વર્ષોથી કામ કરે છે કે સો દે થિંક કે અગર ઇફ આઈ શેર ધીસ ઇન્ફોર્મેશન ટુ એનીવન એલ્સ તો ઇટ વુડ બી લાઈક શેરિંગ અ સિક્રેટ, બિઝનેસ સિક્રેટ્સ, એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે ઓપન પ્લેટફોર્મ્સ ઉપર આનો કોઈ ડિસ્કશન જ નહોતું થતું. So still I find few peoples who think like no, it's not like that. We should share information, we should pass on the right information so people can learn it and grow their career as well as the organizations. So I addressed that gap and eventually now you can see a lot of bombarding with respect to sales. Sales સિવાય બીજી કોઈ ઇવેન્ટો જ નથી થઈ રહી, જ્યાં જુઓ ત્યાં સેલ્સની ઇવેન્ટો દેખાઈ રહી છે. સો દેટ્સ ધ ટ્રાન્સફોર્મેશન વિચ આઈ બિલીવ એન્ડ એવરીવન ઇઝ લાઇકિંગ ઇટ એન્ડ અપ્રિશિએટિંગ ઇટ. દેટ્સ વોટ. તમે પાયોનિયર હતા સેલ્સ શીખવાડવાના એટલે ઓકે. મતલબ આ આપણા ગુજરાત કે ઇન્ડિયાની વાત કરીએ તો આઈટીમાં બહુ બધા લોકો એક્સપર્ટ છે કે મતલબ બધું જ નોલેજ છે, બટ સેલ્સ અને માર્કેટિંગ આવે ને ત્યારે મતલબ જે રીતે તમે કીધું ને કે સેલ્સ આઈટીની બહુ સેલ્સ અને માર્કેટિંગની બહુ જ ઇવેન્ટ થાય. ધ રીઝન ઇઝ કે બધાને એવું લાગે છે કે યાર મને નથી આવડતું સેલ્સ, કે મને માર્કેટિંગ નથી આવડતું અને પેલાનો બિઝનેસ બહુ જ સરસ રીતે ચાલી રહ્યો છે, કે મતલબ ક્યાં પાર્કે ભાણે લાડો ઓલવેઝ મોટો લાગે. તો આવું કેમ છે? કારણ કે એ સેલ્સ અને માર્કેટિંગમાં ઓલવેઝ હેઝિટેટ થાય કે મતલબ ડેવલપર પાછળ 1 લાખ રૂપિયા વાપરી નાખશે, એમનો ડેવલપર હશે 1-1.5 લાખ રૂપિયાનો, બટ જ્યારે માર્કેટિંગ પર્સનની વાત આવે કે સેલ્સ પર્સનની વાત આવે એને જ્યારે એને 5 ડિજિટ સેલરી આપતા હોય ને ત્યારે ROI કાઉન્ટ કરવાનું ચાલુ કરી દે કે ઓકે આ સેલરી આટલા મહિનાથી એને કામ કર્યું અને કોઈ જ રેવન્યુ નથી આપ્યું. બટ માર્કેટિંગ મને જે લાગે છે, મારી વાત કરું, માર્કેટિંગ ઇટ્સ કે જે રીતે ખેતી કરીએ તો બીજ રોપવાના છે, ઝાડ ઉગશે. ક્લાયન્ટ જોડે આજે પહેલી વખત વાત કરી, ક્લાયન્ટ જોડે ફરીથી વાત કરી, તો મતલબ આફ્ટર કપલ ઓફ મીટિંગ કે કપલ ઓફ ડિસ્કશન પછી ક્લાયન્ટ પ્રોજેક્ટ આપશે કે પહેલી જ મિટિંગમાં પ્રોજેક્ટ આપશે. આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ ઇવન વિચારવું જોઈએ કોઈ. તો તમને કેમ લાગે છે કે આ લોકો કેમ હેઝિટેટ થાય છે સેલ્સ માર્કેટિંગવાળાને સારી સેલરી આપવા કે ઇવન ટાઈમ આપવા? જે રીતે તમે વાત કરી કે લોકોને 6 મહિને કાઢી નાખે છે કે 6 મહિના થયા, ઓકે ભાઈ તારું પરફોર્મન્સ નથી, ઓલ ધો એને બધી જ એફર્ટ્સ કરી, ઈમેલ કર્યા, ઈમેલના પણ નંબર છે કે ભાઈ એને રોજ 100 ઈમેલ કર્યા છે. સો બે વસ્તુ છે કે હું ઘણા બધા આઈટી એજન્સી ઓનર્સને મળું છું. થાય છે એવું કે બિકોઝ દે હેવ માસ્ટર્ડ વન સ્કિલ, ટેક બેકગ્રાઉન્ડથી છે એન્ડ દે અન્ડરસ્ટેન્ડ ધ હોલ ટેકનોલોજીકલ સિનારીઓ. સો એમની એક એક્સપર્ટાઇઝ બિલ્ડ થઈ ગઈ છે અને બેઝડ ઓન દેટ કોઈ રેફરલ ચેનલથી એમનો બિઝનેસ સ્ટાર્ટ થયો છે, રાઈટ? હવે એ ચેનલ એટલી સ્ટ્રોંગ છે કે એમાંથી રિપીટેટિવ બિઝનેસ આવી રહ્યો છે. સો જ્યાં જે ચેનલ સ્ટ્રોંગ છે, જેટલો બિઝનેસ આવે છે, સો એમને એમાં જ એટલા ખોવાઈ જાય છે ને કે મારે બીજી કોઈ એરિયામાં ધ્યાન નથી અપાતું, બિકોઝ દે આર ધેમસેલ્ફ ટેકનોલોજીકલ એક્સપર્ટ્સ. તો એ ઓપરેશન્સમાં, એક્ઝિક્યુશન્સમાં, એ બધી જગ્યામાં ઓલરેડી બિઝી હોય છે. સો એમને એ વસ્તુની જરૂરત જ નથી પડતી કે હું સેલ્સ કે માર્કેટિંગ ઉપર ધ્યાન આપું કે એવી કોઈ વિષયની મારે જરૂર છે, કેમ કે કામ જ એટલું મળતું હોય છે. લાંબા પ્રોજેક્ટ ચાલતા હોય, 1 વર્ષ 2 વર્ષ જો ERP કે પછી એ ટાઈપના સોલ્યુશન્સમાં વર્ક કરતા હોય, રાઈટ? સો એમને વારે ઘડીએ સેલ્સ કરવાની જરૂર નથી પડતી, એક તો એવી ચેનલ છે. સો દેટ્સ વાય દે ડોન્ટ ફોકસ ઓન ધીસ સેગમેન્ટ. અને જો ફોકસ બી કરે છે તો કેવું કે 1-2 જણ લાઈન બેસાડી દીધા અને એમને કહી દીધું આટલું કરો, દેટ્સ ઇટ. નો ટ્રેનિંગ, નો સ્ટ્રક્ચર્ડ વે ઓફ ગ્રૂમિંગ ધેમ, ડિફાઇનિંગ અ પ્રોપર સેલ્સ સ્ટ્રેટેજી કે માર્કેટિંગ સ્ટ્રેટેજી, કાંઈ જ નહીં. બીજો પ્રોબ્લેમ મને જે દેખાય છે એ કે માઇન્ડસેટનો. આપણે ટેકનોલોજી કરીને એટલા એની પાછળ ખોવાઈ જઈએ છીએ ને કે વી ઇગ્નોર અધર એરિયાઝ. કે બિઝનેસને ગ્રો કરવા માટે ખાલી એકલી ટેકનોલોજીના એક્સપર્ટ છો તો નહીં ચાલે. તમારે કોઈ પણ બિઝનેસના છે ને 3 સ્ટેજ હોય છે. ફર્સ્ટ છે સ્ટ્રગલ, સેકન્ડ ઇઝ સ્ટેબલ, થર્ડ ઇઝ સ્કેલ.
સ્ટ્રગલ અને સ્ટેબલ સુધી પહોંચી જશો. સ્કેલ કરવું હશે ને તો માર્કેટિંગ, સેલ્સ ને બ્રાન્ડિંગની સ્કિલ જોઈશે, રાઈટ? એના વગર સ્કેલ નહીં કરી શકો. અને દેટ ઇઝ ધ રીઝન યુ સી લોટ ઓફ આઈટી કંપનીઝ ડોન્ટ ગ્રો. 10, 20, 50, 100 ત્યાં પછી સ્ટક થઈ જશે. કેમ કે એ માર્કેટિંગ અને બ્રાન્ડિંગની સમજણ ના હોવાના લીધે એ લોકો એક્સપાન્ડ નથી કરી શકતા. ઓલ્સો આઈ સી ઓવરઓલ તમે વર્લ્ડ વાઇડ સિનારીઓ જોશો ને, સો વી હેવ અ ગુડ ટેલેન્ટ. યુ આસ્ક એનીવેર કે ભાઈ સૌથી સારા આઈટી કન્સલ્ટન્ટ તમને ક્યાં મળશે? સો યુ વિલ સી ઇન્ડિયા ઇઝ ધી ટેલેન્ટ પૂલ. અહીંયા જ તમને મળશે. નાવ પ્રોબ્લેમ શું થાય છે કે જો ટેલેન્ટ આપણી પાસે છે તો પછી સારા સારા પ્રોડક્ટ્સ અહીંથી કેમ નથી બનતા? ઇફ યુ હેવ ધ ટેલેન્ટ તો પછી પ્રોડક્ટ્સ બનતા કેમ નથી? બિકોઝ યુ ડોન્ટ નો હાઉ ટુ સેલ, યુ ડોન્ટ નો હાઉ ટુ માર્કેટ ઇટ. બહારના જે લોકો છે ને એ લોકોની ટીમ સાઇઝ ને કંપની સાઇઝ, જો સ્ટાર્ટઅપની હું વાત કરું તો એ લોકો નાની નાની કંપનીઝ હશે, 4 જણાની, 10 જણાની, 15 જણાની, બટ દે નો હાઉ ટુ માર્કેટ ઇટ, દે નો હાઉ ટુ પ્રેઝન્ટ ઇટ, દે નો હાઉ ટુ મેક અ બ્રાન્ડ. એમાં એમની માસ્ટરી હોય છે. ટેકનિકલ પાર્ટ એ તો તમારા જોડેથી કરાવડાવે છે. એન્ડ યુ ડુ ઇટ હેપીલી. ઇટ્સ ફાઇન, દેર ઇઝ નથિંગ રોંગ, બટ અન્ડરસ્ટેન્ડ ઇટ કે જ્યાં સુધી તમે તમારા નોલેજને એક લેવલથી એને વેચતા નહીં શીખો તો ત્યાં સુધી તમે વધારે રેવન્યુ કે નહીં કમાઈ શકો. અને એવું નથી આજનું જ આપણા પાસે ટેલેન્ટ છે. આઈ બિલીવ કે ઇન એશિયન ટાઈમ્સ તમે જો વુડ સ્ટીલ્સ, ઇફ યુ હર્ડ ઇટ, ડમસ્કસ સ્વોર્ડ બહુ ફેમસ છે. એની અંદર જે સ્ટીલ વપરાતું હતું ને એ ઇન્ડિયાનું વપરાતું હતું. સાઉથ રિજનમાંથી ઘણી જગ્યાથી એ સ્પેશિયલ સ્ટીલ બનાવવામાં આવતું હતું કે જે સખત એક્સપોર્ટ થતું હતું. સો આપણે એમાં માસ્ટરી હતી. આપણે એ વખતે પણ સેલ કરતા હતા, રાઈટ? યુ સી ઇન્વેન્શન ઓફ ઝીરો આપણે અહીંથી જ થયું. એના લીધે ઘણા બધા કોમ્પ્લેક્સ ઇક્વેશન્સ અત્યારે પણ રન કરે છે, રાઈટ? યુ સી આર્કિટેક્ચર ટેકનોલોજી. ઓકે, આપણે ઇલોરા કૈલાશ મંદિર, આઈ ડોન્ટ નો વેધર યુ હેવ વિઝિટેડ ઇટ નોટ, બટ લુક એટ ધી ટેકનોલોજી. જો ટેકનોલોજીની ભાષામાં વાત કરું તો એને બનાવ્યું જ કેવી રીતે હશે ને આજ સુધી લોકો વિચારી નથી શકતા. એક આખો મોટો પહાડ છે જેને ટોપથી ડાઉન આખો કોતરીને બનાવ્યો છે. એટલું વેસ્ટેજ મટીરિયલ કેવી રીતે કર્યું હશે, મટીરિયલ મેનેજ કેવી રીતના કર્યું છે. એ વખતે તો કોઈ બોમ્બ નહોતા કે જેને તમે તોડીને પ્રોપર આર્કિટેક્ટ, ન 3D મેપ હતો, ન 2D મેપ હતો. સ્ટીલ વી હેવ ડન ઇટ. આઈ થિંક આઈ ફોરગોટ વન ટેમ્પલ ઇન સાઉથ ઇન્ડિયા, ઇન આંધ્રપ્રદેશ, કે જે મંદિર એટલું મોટું છે એના પિલર્સ છે ને હવામાં ઊભા રહે છે. સો હાઉ દે બેલેન્સ ઇટ. સો એવું નથી કે આપણા પાસે ટેલેન્ટ નહોતું, આપણા પાસે વર્ષોથી ટેલેન્ટેડ માણસો છે. મને એવું લાગે છે કે આપણે એને માર્કેટ કરતાં ભૂલી ગયા છીએ જસ્ટ બિકોઝ ઓફ લાસ્ટ 1000 યર્સ. જે 1000 યર્સમાં જે ઘટનાઓ બની, કોલોનાઇઝેશન્સ, કે એને આપણી માનસિકતા ઉપર એવો પ્રહાર કર્યો છે કે આપણે હાજી, સાહેબ, બોલો, માલિક એનાથી બહાર નથી નીકળ્યા કે વી કેન ડૂ સમથિંગ ડિફરન્ટ, વી કેન પ્રમોટ અવર સેલ્ફ. લોકો અત્યારે પોતાની જાતને જ પ્રમોટ નથી કરી શકતા, બીજી પ્રોડક્ટ કે સર્વિસીસની વાત તો સાઈડમાં રહી. સો દેટ્સ વોટ આઈ બિલીવ કે એક માઇન્ડસેટ શિફ્ટની જરૂર છે એન્ડ દેટ્સ વોટ આઈ એમ ડુઈંગ. તો તમે જે વાત કરી કે મતલબ સ્ટ્રગલ, સ્ટેબલ અને સ્કેલ, તો એવી કઈ મિથ છે કે જેને તોડીએ આઈટીમાં, આઈટી સેલ્સમાં, તો મતલબ સ્કેલ થવું ઇઝી છે? ફર્સ્ટ બધા જ આઈટી ઓનર્સને, આઈટી ફાઉન્ડર્સને આઈ બિલીવ કે એમને છે ને સેલ્સ, માર્કેટિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટ આ ત્રણેય વચ્ચે છે ને ડિફરન્સની ખબર હોવી જોઈએ. હું ઘણા લોકોને મળતો હોઉં છું ને બધા માટે આ ત્રણેય વસ્તુ સેમ જ હોય છે. વેરી ફ્યુ પીપલ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન ધીસ થ્રી ટર્મિનોલોજી. સી, તમને ટેકનોલોજીની બહુ ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ હશે, આઈ એગ્રી, આઈ ડોન્ટ હેવ એની ડાઉટ ઓન ઇટ. બટ આ ત્રણ પણ એવા પિલર્સ છે જે તમારા બિઝનેસને ગ્રો કરી શકે છે, બટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ ફર્સ્ટ. So what is the difference between sales, marketing? Okay, so in simple language, sales is like closing. You close the client, money receive in your bank. That's it. What the sales is. Marketing is like you are doing all the activities. જે પણ એક્ટિવિટીઝ તમે કરો છો, પ્રમોશનલ એક્ટિવિટીઝ, પીપીસી એક્ટિવિટીઝ, એક્ઝિબિશન, નેટવર્કિંગ, મીટઅપ, આર્ટિકલ રાઇટિંગ, વોટ એવર યુ ડુ, કે જેથી કરીને એ પ્રોસ્પેક્ટ તમારી વેબસાઇટ સુધી આવે છે કે પછી તમને કોલ કરે છે કે તમને મેલ કરે છે કે તમારા સાથે વાત કરે છે, એ બધી જ એક્ટિવિટી ઇટ્સ લાઈક માર્કેટિંગ.
Okay, and then business development is like something કે where you take a decision of expanding yourself. Okay, આજે મારી ઓફિસ અમદાવાદમાં છે, now I am looking to open my new office in Dubai, so that's a business development activity. Okay, અત્યારે હું X સર્વિસ વેચું છું, now next year I would like to sell Y services, so you are taking a decision to expand yourself. so એવા ડિસિઝન્સ કે જેથી કરીને તમે નવા માર્કેટમાં એન્ટર થાઓ છો, નવા રિજનમાં એક્સપાન્ડ થાઓ છો, કે નવી સર્વિસ લાઇન એડ કરો છો, કે નવી પ્રોડક્ટ લાઇન, દેટ્સ અ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ટિવિટી, રાઈટ. સો આ ત્રણેય વસ્તુનો ડિફરન્સ સમજવો જરૂરી છે. તમને લાગે છે કે અમદાવાદમાંથી કેટલા ટકા સીઈઓ અને આઈસીપી વર્ડ ખબર છે? બહુ જ ઓછા, બહુ જ ઓછા. સો ઇટ્સ નોટ લાઈક વર્ડ કે વર્ડ, એ લોકો કેવું છે ઘણી વખતે નોઈંગ એન્ડ ડુઈંગ, યુ નો ઇટ બટ યુ ડોન્ટ ડુ ઇટ. ઓકે, વેરી થીન ગેપ. આઈ નો બટ આઈ ડોન્ટ ડુ ઇટ. સો કદાચ આઈસીપી વર્ડ ખબર ના હોય, પણ એ તો ખબર છે કે મારે શું કરવાની જરૂર છે, જે એ બી ખબર છે કે શું કરવાની જરૂર છે, પણ કરવું નથી. સો એ થીન લાઈન છે કે મારો ટાઈમ નથી. સો એકાદ સેલ્સ મિસ્ટેક જે આઈટી એજન્સી આમ કન્ટિન્યુઅસ કરતી જોઈએ, એમને પણ ખબર છે કે આ મારી મિસ્ટેક છે, જે તમે કીધું એ તો છે જ કે 3 વર્ષે ડિફરન્શિએટ નથી કરતા. બીજું હું તમને કહું કે ઘણી વખત કેવું છે કે આપણે જેમાં એક્સપર્ટ ના હોઈએ ને તો પણ એ વસ્તુ જાતે કરવાનો ટ્રાય કરો. ફોર એક્ઝામ્પલ, હું તમને કહીશ કે 8,000 આઈટી કંપનીઝ હશે જો કદાચ ગુજરાતમાં, તો 8,000માંથી તમે 7,000 કંપનીની વેબસાઇટો જોશો ને તો તમને એક સિમિલરિટી નજર આવી જશે. સો ફર્સ્ટ થિંગ કે ડેવલપમેન્ટમાં એક્સપર્ટ છો, એગ્રી, તમારા પાસે સારા ડેવલપર્સ છે, ટેક કન્સલ્ટન્ટ છે, બટ યુ આર નોટ એક્સપર્ટ ઇન બ્રાન્ડિંગ ઓર ઇન ડિઝાઇનિંગ, in UI UX understanding, so don't do it on your own. Outsource the design part and handle the development part. કેમ કે તમારે તમારી કંપનીને ડિફરન્શિએટ કરતાં શીખવું પડશે. એની શરૂઆત જ ત્યાંથી છે કે જો તમે સેલ્સ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ આ ત્રણેય વસ્તુ સમજશો ને, then you will be able to differentiate yourself and your company ફ્રોમ ધ કોમ્પિટિશન. અત્યારે બધી જ ક્લાયન્ટ માટે કેવું છે કે જો ક્લાયન્ટને અમદાવાદમાંથી 5 પ્રપોઝલ આવે ને એક જગ્યાના, તો 5 પ્રપોઝલમાંથી 3 થી 4 તો સિમિલર જ દેખાશે, સિમિલર ટોન હશે, સિમિલર મેસેજિંગ હશે. સો એવું લાગશે જ નહીં કંઈ ડિફરન્સ છે, એટલે બધા માટે સેમ પ્રાઇસ. પ્રાઇસ જ પેરામીટર રહી જાય કે પ્રાઇસ ઓનલી વી ગેટ ધ બિઝનેસ જસ્ટ બીકોઝ ઓફ પ્રાઇસ. સો પ્રાઇસ ફેક્ટર ઉપર જો વિન કરો છો તો લોંગ ટર્મ સુધી નહીં સસ્ટેન કરી શકો, કેમ કે પ્રાઇસ તો ડે બાય ડે ડાઉન જશે. તમારે વેલ્યુ ઇન્ક્રીઝ કરવી પડશે, અને વેલ્યુ ઇન્ક્રીઝ કરવી છે તો તમારે માર્કેટિંગ ને બ્રાન્ડિંગ શીખવું પડશે. સો દેટ્સ ધ મિસ્ટેક વિચ આઈ સી કે લોકો છે ને પોતાની કંપનીને ડિફરન્શિએટ નથી કરતા, જેમ છે એમ ચાલવા દે છે. હજી ઘણી 100-200 જણાની કંપની પણ મેં જોયું છે, એ લોકોનું પણ પ્રેઝન્ટેશન સેમ જ લેવલનું હોય છે જે 50 જણની કંપનીનું હોય છે. ગ્રેટ. સો લાસ્ટ 10 વર્ષમાં તમે 200થી વધારે આઈટી ઓનર્સને કોચિંગ કર્યું, તો એવી કોઈ સિક્રેટ સોસ કે સિક્રેટ રેસિપી છે જેનાથી મતલબ કોડને કેશમાં કન્વર્ટ કરી શકાય? ડેફિનેટલી આઈ બિલીવ કે મેં ઘણા બધાના માઇન્ડસેટને ચેન્જ કર્યા છે, ઘણા બધા લોકોનો મેં કોન્ફિડન્સ ઇન્ક્રીઝ કર્યો છે, એન્ડ ધીઝ આર ધ ફીડબેક વિચ ઇઝ લાઈવ. યુ કેન ચેક માય પ્રોફાઇલ્સ. તો મેં શું કર્યું છે, એમની ભાષામાં દે હેવ 80% સ્કિલ સેટ જે આઈટી બિઝનેસ રન કરવા માટે જોઈએ છે. વોટ આઈ ડન ઇઝ આઈ ક્રિએટેડ અ વન કોર્સ વિચ ઇઝ લાઈક અ પ્લગઇન. વર્ડપ્રેસમાં જેમ પ્લગઇન ઇન્સ્ટોલ કરો ને તમે, એવી રીતે પ્લગઇન હતો વિચ વર્ક્સ લાઈક 20%, એન્ડ એમને એક ડાયરેક્શન આપી, એક થોટ પ્રોસેસ આપી કે તમે આ રીતે વિચારવાનું ચાલુ કરો. એન્ડ આઈ સી કે ઘણી કંપનીઝ આગળ વધી ગઈ, એના લીધે ઘણા લોકોને સખત બેનિફિટ થયો, પર્સનલ લેવલે, પ્રોફેશનલ લેવલે. મેં જે કીધું કે માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું, કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થઈ ગયો. સો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ, ધીસ કાઇન્ડ ઓફ રિઝલ્ટ્સ આઈ હેવ અચીવ્ડ, જેના લીધે મને એવું લાગે છે કે મારા કરતાં પણ સારી રીતે લોકો આગળ ગ્રો કરી શક્યા છે. સો આપણે સ્ટ્રક્ચર સેલ્સ પ્રોસેસની બહુ બધી વાતો કરી દીધી, બટ એવી કોઈ સિમ્પલ ફ્રેમવર્ક છે કે જે મતલબ આજે કોઈને એક આઈટી સ્ટાર્ટઅપ ચાલુ કરવું હોય અને એ
સિમ્પલ સ્ટ્રક્ચર ફોલો કરીને કાલથી જ ચાલુ કરી શકે? Okay, so I called it PACT, PACT. So P means a profile. જે તમે હમણાં ICP વર્ડ યુઝ કર્યો કે ફિક્સ કરો કે તમે કયા ટાઈપની પ્રોફાઇલને કેટર કરવા કયા માંગો છો, કસ્ટમર પર્સોનાને ફોલો કરવા, કયા ટાઈપના લોકોને તમે સર્વ કરવા માંગો છો. ફિક્સ ટોપ 3, દેટ્સ ઇટ. અને પછી એમને જ રીચ આઉટ કરો, રાઈટ? રીચ આઉટ કરવાના ઘણા મીડિયમ્સ છે. યુઝ લિંક્ડઇન, ઈમેલ, કોલ્ડ કોલ, નેટવર્કિંગ મીટઅપ્સ, એનીથિંગ. બટ એ સેગમેન્ટ જ્યાં જતું હોય એ જ સેગમેન્ટને પકડો, બીજાને નહીં. દેન એ મીન્સ અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ મીન્સ ડિસ્કવરી કોલ્સ છે કે એક કન્વર્ઝેશન એક લેવલનું થઈ ગયું, દેન યુ હેવ ટુ રીચ આઉટ. સો રીચ આઉટ વિથ પ્રોપર સ્ટ્રક્ચર્ડ ચેનલ્સ, સ્ટ્રક્ચર્ડ વેમાં, આસ્ક રાઇટ ક્વોલિફાઈડ ક્વેશ્ચન્સ કે જેથી કરીને ઓકે આખી રિક્વાયરમેન્ટ તમે ક્વોલિફાઈ કરી શકો કે પ્રોસ્પેક્ટ ખરેખર તમારા માટે ગુડ ફિટ છે કે નહીં. ઓકે, યુઝ બેન્ડ ચાર્ટ, BANT, રાઇટ? એન્ડ દેન C means conversion. So જો બધું મેચ થાય છે, so you should have a good proposal structure, good terms and conditions, scope of work, clear cut mentioning all the deliverables and give it to the client. And last transaction, PACT transaction, and then collect the payment with terms and conditions, milestone structure, and that's it. So that's how you need to use this framework. બહુ જ પરફેક્ટ છે. બટ જેવી રીતે તમે ફ્રેમવર્કની વાત કરી, તો ઇઝ ઇટ પોસિબલ કે આ ફ્રેમવર્ક એઆઈમાં કોઈ ઇમ્પ્લિમેન્ટ કરી દે અને 10 વર્ષ પછી મારે સેલ્સ ટીમની જરૂર જ ના પડે ને એઆઈ જ આ કામ કરતું હોય? આઈ ડોન્ટ થિંક સો કે બધું જ કામ આનાથી થશે, બટ ડેફિનેટલી ઇન નિયર ફ્યુચર કેવી રીતે વર્ક થશે કે ઘણી વસ્તુ એવી છે. ફોર એક્ઝામ્પલ PACT ફ્રેમવર્કમાં ફર્સ્ટ ઇઝ પ્રોફાઇલ. સો તમે અમુક વસ્તુઓ એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક અને ડેટા એનરિચિંગ વાળો ટાસ્ક ઓટોમેટ કરી શકો છો, એઆઈથી કરી શકો છો, તમારો ટાઈમ બચી જશે, રાઈટ? સો યુઝિંગ સચ ટૂલ્સ, ગેધરિંગ ધ રાઇટ ICP ડેટા which you can take it, optimizing the data, you can do it using AI. And then second, administrative tasks, so scheduling a meeting, એ વસ્તુ તમે AI થી કરાવી શકો છો, which doesn't require your physical presence. But after that કન્સલ્ટેટિવ કે ડિસ્કવરી કોલ્સ એ એવી વસ્તુ છે જે એઝ અ હ્યુમન ટચની જરૂર પડે છે, વિચ યુ નીડ ટુ ટેક કેર ઓફ ઇટ. ઓકે, ફોલોઅપ્સ એ બધું તમે ઓટોમેટ કરી શકો છો યુઝિંગ AI મોડલ. CRMની અંદર ડેટા એન્ટ્રીનો ટાસ્ક તમે AIથી કરાવી શકો છો, બટ ટેકિંગ અ ડિસ્કવરી કોલ્સ દેટ શુડ બી અ પર્સનલ એન્ડ હ્યુમન ટચ. લાસ્ટમાં નેગોશિએશન, ક્લાયન્ટ ઓબ્જેક્શન હેન્ડલિંગ એક એવો પાર્ટ છે ડીલ ક્લોઝિંગ કરતાં પહેલાં. અગેન ઇટ્સ રિક્વાયર્ડ ગુડ હ્યુમન ટચ, એન્ડ ક્લોઝ કર્યા પછી હ્યુમન ક્લાયન્ટ રિલેશનશિપ જે મેન્ટેન કરવાની હોય, અગેન દેટ્સ રિક્વાયર હ્યુમન ટચ. સો ઇટ્સ લાઈક અ બેલેન્સિંગ approach between human intelligence and artificial intelligence. So that touch will be required. એવું નહીં થાય કે કમ્પ્લીટલી સેલ્સ સાયકલમાંથી AI રિપ્લેસ કરી નાખશે હ્યુમનને. બટ ડેફિનેટલી એ હેલ્પ તો કરશે, હેલ્પ કરશે, યસ, અસિસ્ટ કરશે. ઓકે, સો તમે IT સેલ્સ કોન્ફરન્સ અને ગ્રોથ નેટવર્કની એક એન્યુઅલ ઇવેન્ટ કરો છો. સો મતલબ કેવી રીતે, મતલબ નેટવર્કિંગ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે ફોર ધ સેલ્સ? સી સેલ્સ માટે નેટવર્કિંગ ઇઝ અગેન વન ચેનલ. ઘણી બધી ચેનલ્સમાંથી એક નેટવર્કિંગ ઇઝ વન ઓફ ધી ચેનલ. સો યુ હેવ ટુ મીટ ધ પીપલ. સી વી આર ડુઈંગ બિઝનેસ વિથ હ્યુમન્સ, not with machines. AI is also machine. AI પહેલાં આપણા પાસે લેપટોપ્સ, કમ્પ્યુટર્સ, મોબાઈલ્સ એ પણ હતું, તો શું એનાથી બિઝનેસ થઈ જતો હતો? ના. સો વી ડીલ વિથ હ્યુમન્સ, સો પીપલ ડુ બિઝનેસ વિથ હ્યુમન્સ. સો નેટવર્કિંગ એવી વસ્તુ છે કે જ્યાં હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરેક્શન થશે, તમે વન ઓન વન મળશો, વાતચીત કરશો, યુ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર, એન્ડ દેન ધ બિઝનેસ હેપન્સ. સો દેટ ઇઝ ધ રીઝન એક પર્સનલ ટચ માટે આઈ ઓર્ગેનાઇઝ અ સેલ્સ કોન્ફરન્સ એવરી યર ઇન ગિફ્ટ સિટી, જ્યાં ટોપ CXOs આવતા હોય છે. આઈ ઇન્વાઇટ સ્પીકર્સ, આઈ અરેન્જ સેલ્સ વર્કશોપ્સ. સો લોટ ઓફ થિંગ્સ હેપન ઓવર દેર એન્ડ ઇટ્સ અ ગુડ ઇવેન્ટ. યુ શુડ ટ્રાય ધીસ યર. 100%. સો જે ઇન્વાઇટ ઓનલી ઇવેન્ટ હોય છે કે ઇટ્સ ઓપન ફોર ઓલ, અને કયા મંથમાં થાય છે? યુઝ્યુઅલી આઈ ડુ ઇટ ઇન ડિસેમ્બર. ઓકે, એવરી યર. સો ઇન્વાઇટ ઓનલી જેવું નથી હોતું, બટ ઓફકોર્સ મારા જે કમ્યુનિટી છે જે સેલ્સની, જેમાં સો એમાં જે લોકો જોડાયેલા હોય છે, દે રિસીવ ફર્સ્ટ ઇન્વાઇટ
and then after some time it's open for all. Great. So you are also part of Tech Expo Gujarat. Yes. તો ટેક એક્સપો ગુજરાતનો મને જેવી રીતે યાદ છે કે ટેક એક્સપો ગુજરાતનો લોગો પણ તમે જ તમારી એજન્સીએ બનાવ્યો હતો અને આખી માર્કેટિંગ એક્ટિવિટીઝ તમે મેનેજ કરી હતી વિચ ઇઝ બહુ જ સરસ હતી. જે વિડીયો હતા કે જે સ્ટેજ ઉપર વિડીયો હતા ને આખી ઇવેન્ટ જેવી રીતે ઓર્ગેનાઇઝ થઈ. તો આવી જે ટેક એક્સપો ગુજરાત જેવી ઇવેન્ટો છે, ડુ રિયલી થિંક કે એ હેલ્પ કરશે ગુજરાતના સ્ટાર્ટઅપને ગ્લોબલ લેવલ પર મૂકવા માટે? સી મંથનભાઈ, આ તમારા ચેનલથી હું ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ કહી રહ્યો છું. કદાચ ઘણા લોકોને આ વસ્તુથી રિયલાઇઝેશનનો પ્રોબ્લેમ થાય. તમે મને કહો, આઈટી ઇન્ડસ્ટ્રીમાં કેટલી એવી ઇવેન્ટ થાય છે જે પોતાના નામ ઉપર ઇવેન્ટ કરે છે અને હિટ થાય છે વિધાઉટ યુઝિંગ એની ગ્લોબલ જાયન્ટ ઓર એની ફ્રેમવર્ક નેમ? બહુ જ મતલબ ઇટ્સ અ રેર લાઈક લેટ્સ જેવી રીતે ટેક એક્સપો ગુજરાત સક્સેસ થયું, આઈ ડોન્ટ થિંક સો એવું કોઈ બીજું એક્ઝામ્પલ છે. રાઈટ. જેટલી પણ ઇવેન્ટ થાય છે ને, દે યુઝ સમ અનધર બ્રાન્ડ નેમ એન્ડ દેન દે લોન્ચ ઇટ એન્ડ દેન મેક ઇટ સક્સેસ. I was the first person in Gujarat who launched the sales conference with own local brand name and make it successful. Then I joined with other agency owners and we launched the Tech Expo Gujarat, and without supporting any foreign entity or foreign brand, we make it happen. It was amazing event. Right? So it builds the confidence. Okay, you can do it. Great. So what's planned for this year? So multiple plans. I am coming with sales conference 3rd edition in very soon. Tech Expo also we are organizing some retreat and other events just to promote the next edition of the exhibition. So yeah, we are working towards to empowering the communities. So આપણે સેલ્સની વાત કરી, તો સેલ્સની ટીમ રાખવી જરૂરી છે કે ફાઉન્ડરે જ પોતાને સેલ્સ કરવાનું ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે મતલબ રેવન્યુ ઓછું હોય અને વોટ ડુ યુ થિંક કે મતલબ શુડ એ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આઈ બિલીવ કે જો તમારે કંપનીને સ્ટ્રગલ ફેઝમાંથી બહાર કાઢીને સ્ટેબલમાં લઈ જવી હોય, you must have a sales team. See, sales is the bloodline of any organization, not just IT, any organization, you name it. And sales team is like a heart of your body. તમારા બોડીમાં હાર્ટ કામ કરવાનું બંધ કરી દે તો તમારું બોડી નહીં ચાલે. સો દેટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સેલ્સ ટીમ ઇન એની ઓર્ગેનાઇઝેશન. કે જો સેલ્સ જ નહીં આવે ને તો પાછળ તો પછી બીજા કોઈની કંઈ જરૂરત જ નથી. સાચી. રાઈટ. સો યુ મસ્ટ બિલ્ડ સેલ્સ ટીમ. વોટ આઈ સી કે લોકો શું કરે છે કે આઈટીની અંદર વધારે પૈસા આવી જાય ને પ્રોડક્ટથી કે કોઈ સારા ક્લાયન્ટેલથી, દે ઇન્વેસ્ટ ધ મની ઇન અધર થિંગ્સ બટ દે ડોન્ટ બિલ્ડ ધી સેલ્સ ટીમ. કેમ કે પૈસો તો આવી રહ્યો છે ને, સેલ્સની શું જરૂર છે? નાઉ લુક એટ લાસ્ટ 1.5 years જેને સેલ્સ ટીમ બિલ્ડ નથી કરીને એ બધાને પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. રાઈટ. સો તમારે સેલ્સ ટીમ સ્ટાર્ટિંગથી જ બિલ્ડ કરવી જોઈએ. આઈ બિલીવ સો એન્ડ યુ શુડ ઇન્વેસ્ટ ઇન. બટ મને એવું લાગે છે કે ઘણા બધા સીઈઓને એવું લાગે, ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન, કોઈને મતલબ માઇટ બી હું ખોટો હોઈ શકું, ઘણા બધા સીઈઓને એમ લાગે છે કે મારા જેવું સેલ્સ કોઈ ના કરી શકે. આઈ એમ ધ માસ્ટર ઓફ સેલ્સ, કે મને મારી કંપની ખબર છે ને, હું મતલબ કોઈ માણસ આવશે એ મારા જેવું તો સરસ સેલ્સ ના જ કરી શકે. દે આર રાઈટ. દેટ્સ ધ બિલીફ. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે જ્યારે તમે એ ટાસ્ક કરવા માટે બીજાને હાયર કરો છો ને તો એનો બિલીફ ને એનો કોન્ફિડન્સ તમારા જેવો નથી લઈ શકતા. ઓકે. That is the problem, કે they are not able to achieve the desired outcome which you are achieving right now, and that's your job but you don't know how to do it. Okay. And that's what I exactly teach
when they come in my programs. So basically, my job or any other CEO's job is to train the people જે પણ લઈએ છે એને ટ્રેન કરવાનો છે કે વોટ ઇઝ માય માઇન્ડસેટ અને હું કેવી રીતે કંપનીને ગ્રો કરવા માંગુ છું. ધેટ્સ વોટ યુ આર સેઇંગ. ટ્રેનિંગ એક એવી વસ્તુ છે ને મંથનભાઈ, જે ઇટ્સ નોટ એવરી વન્સ કપ ઓફ ટી. ફર્સ્ટ મેં ઘણા એવા લોકો જોયા છે, દે આર માસ્ટર્ડ ઇન ટુ ધેર એરિયા એન્ડ ધેર સેગમેન્ટ, બટ વેન ઇટ કમ્સ ટુ ટીચિંગ ઓલ ધોઝ થિંગ્સ ટુ સમવન એલ્સ, દે આર નોટ એબલ ટુ ડુ ઇટ. સો યુ નીડ સમવન who can help to transform those people, right? જો તમને આવડે છે then very good. Sometimes CEO doesn't have that much time to spend with their colleagues, કે because ક્યાંક ના ક્યાંક growth કે બીજા કોઈ purpose ઉપરથી they have to. તો તમે ખાલી CXOને ટ્રેનિંગ આપો છો કે એમ્પ્લોયીને પણ આપો છો? એઝ ઓફ નાઉ મારા પ્રોગ્રામ્સની અંદર CXOs જોઈન થાય છે, કેમ કે યુ હેવન્ટ because due to passion I was doing this exercise every Saturday, Sunday, weekend my time also goes into my own agency in Appsro. So as of now તો CXO level ને જ હું હેલ્પ કરી શકું છું, બટ ઇન ફ્યુચર કંઈક પ્લાન થશે તો કરીશું. બિકોઝ મતલબ મને જે લાગે છે, કારણ કે CEOને બધું જ આવડે કે CMOને બધું આવડે છે, બટ when they need to pass અને એમને જ તમારા જેવા ટ્રેનરની જરૂર છે, કારણ કે એ સમજાવી શકે, કારણ કે એ તો પોતે કદાચ શીખીને આવે છે, બટ એ જે 100% શીખીને આ નીચે ટ્રાન્સફર થતાં 20% થઈ જાય. એક્ઝેક્ટલી. ગ્રેટ સર. સો એપ્સરોની વાત કરીએ તો એપ્સરો ક્યારે તમે બનાવી, એપ્સરો શું કરે છે, અને વોટ્સ યોર ફ્યુચર પ્લાનિંગ ઓર future perspective about Appsro? Yeah, so in 2018 I started this agency, and I have my partner Mr. Parth. So we currently help brands to grow. We provide brand marketing services. Recently, if you've seen Tech Expo, so Tech Expo complete marketing and branding solution was provided by my agency. From funded startup to enterprise, we have clients who are looking for differentiate themselves, જેમને બ્રાન્ડ બિલ્ડ કરવી છે, બ્રાન્ડને ગ્રો કરવી છે. સો વિથ દેટ કોન્ટેક્સ્ટ વી હેલ્પ ધેમ. એન્ડ અત્યારે રિસેન્ટલી વન ઓફ ધી સ્ટોક માર્કેટ લિસ્ટેડ કંપની ઇન્ફીબીમ, they are our client. Rediff Mail, if you heard it, they are our client. Some of the funded startup, 400 plus million present.ai. So in AI segment also we have a good clientele. So yeah, we are doing good things, providing marketing and branding services, so which covers કે જે પણ બ્રાન્ડના ઓબ્જેક્ટિવ્સ છે એ ફૂલફિલ થાય. અને મને એવું લાગે છે કે હવે બધાને કેવું છે કે એક અલગ એજ જોઈતી હોય છે, પોતાની કંપનીને એક ડિફરન્ટ એંગલથી એમને પ્રેઝન્ટ કરવાની નીડ હોય છે, જે બહુ ઓછી એજન્સીસ કરે છે, અને મને એવું લાગે છે એની અંદર અમારી એક્સપર્ટાઇઝ છે. ગ્રેટ. સો મને જેવી રીતે ખબર છે, જે તમે બોલવાનું ભૂલી ગયા, કે તમારી કંપની વેબફ્લો સર્ટિફાઈડ છે અને યુ આર ડુઇંગ ધોઝ ઓલ થિંગ્સ આર ડેફિનેટલી. સો મેં કીધું ને કે ટેકનોલોજી તો ગમે ત્યારે ચેન્જ થઈ જશે મંથનભાઈ. રાઇટ નાઉ ઇટ્સ દેટ. આજથી 2 વર્ષ પહેલાં શોપિફાઈ હતું, એના પહેલાં મજેન્ટો હતું. એનીથિંગ કેન કમ. સો don't depend on the don't promote your agency based on technology, promote based on the goal, તમે શું અચીવ કરાવડાવો છો લોકોને. Okay. So as I said, we are brand marketing agency. અમે તમારી બ્રાન્ડને ગ્રો કરીશું, doesn't matter which platform. Amazing. Okay, so cold calling અને random email વર્ક નથી કરતા in current time. Is it true કે still કેમ વર્ક કરે? તમને ક્રેડિટ કાર્ડનો કોલ આવે છે, લો છો? નથી લેતા. નથી લેતા ને? કેમ નથી લેતા? જરૂર નથી મને. રાઈટ. કોલ્ડ કોલ અત્યારે તો એઆઈ પણ કોલ કરી રહ્યું છે. સો પીપલ આર ફ્રસ્ટ્રેટેડ. હવે એ ચેનલ્સ ડાયરેક્ટલી વર્ક નથી કરતી, બટ આઈ વુડ સજેસ્ટ કે કોલ્ડ શુડ બી કન્વર્ટેડ ઇન અ વે, લેટ્સ નેમ ઇટ વાર્મ કોલ. વોર્મ કોલ. હાઉ? તમે છે ને ઇન્ટેન્ટ લઈને જાઓ, ઇન્ટેન્ટ બેઝડ કોલિંગ કરો. અને ઓલવેઝ કોલ્ડ કોલિંગ છે ને એ તમારી ફર્સ્ટ
ટચ પોઈન્ટ નહીં હોય કસ્ટમરને. તમે કોઈક ઇન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કર્યો કે દે હેવ પોસ્ટ સમ ન્યૂઝ ઓર આર્ટિકલ અબાઉટ ઇટ કે એક્સપાન્ડ કરી રહ્યા છે કે હાયરિંગ કરી રહ્યા છીએ. નાઉ યુ ગોટ અ ઇન્ટેન્ટ ઓકે કે દે ગોટ ધીસ અવોર્ડ ઓકે એન્ડ યુ હેવ દેટ ઇન્ટેન્ટ. તમે પહેલાં એમને મેલ કરો, રાઈટ, સેન્ડ ધેમ લિંક્ડઇન કનેક્શન રિક્વેસ્ટ. એન્ડ થર્ડ ટચ પોઈન્ટ વુડ બી અ કોલ્ડ કોલ કે બેઝડ ઓન દેટ ઇન્ટેન્ટ યુ કોલિંગ ધેમ. દેટ હાઉ યુ શુડ અપ્રોચ. એવી રીતે અપ્રોચ કરશો તો કંઈક મળશે, બટ મેં જેમ તમને કીધું એમ સીધો ક્રેડિટ કાર્ડનો કોલ આવશે તો વર્ક નહીં કરે. દેન બીજું તમે કંઈક પૂછ્યું હતું કોલ્ડ રેન્ડમ બિડિંગ કે ઈમેલ બિડિંગ ઓર ઈમેલ. સો અગેન સેમ ટેકનિક વિથ ઈમેલ. પીપલ અત્યારે લોકો શું કરે છે, ક્યાંયથી પણ કોઈક જગ્યાથી લીડ્સનો ડેટા પરચેસ કરી લે છે અને પછી બધાને મેલ કરવાનું ચાલુ કરી દે. અગેન ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. ઇન બિડિંગ જો ગવર્મેન્ટ ટેન્ડર્સ કે બધું એમાં છો તમે, સો એમાં તો ફિક્સ ક્રાઇટેરિયા છે કે ઇફ યુ ફુલફિલ ધોઝ ક્રાઇટેરિયા દેન યુ આર એબલ ટુ બિડ ઓન ધોઝ ટેન્ડર્સ એન્ડ દેન યુ વિલ ગેટ ઇટ ઓર નોટ ગેટ ઇટ. ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધોઝ બિડિંગ પોર્ટલ્સ, સો અગેન એમાં પણ કેવું છે કે ઇટ ડિપેન્ડ્સ કે તમે કયા ટાઈપની સર્વિસ આપો છો અને તમે યુનિક છો કે નહીં એ માર્કેટ પ્લેસમાં. ઇટ્સ સપ્લાય એન્ડ ડિમાન્ડ ગેમ. જેનરિક હશો તો નહીં કંઈક આઉટકમ મળે. ઇફ યુ આર યુનિક, વેરી લેસ પ્લેયર્સ આર ધેર, then you will get some business out of it. અમેઝિંગ સર, બહુ જ બધું જ મતલબ ક્લેરિટી આવી છે મને પણ. સો લેટ્સ પ્લે અ રેપિડ ફાયર. હા, હું તમને પૂછીશ અને તમારે વિચાર્યા વગર આન્સર આપવાનો. ઓકે, સેલ્સ કોલ કે ચાય પે ચર્ચા? ચાય પે ચર્ચા. તમારા ક્લાયન્ટ તમારા વિશે એક શબ્દમાં શું કહે છે? ઓસમ. વેબફ્લો કે વર્ડપ્રેસ? વેબફ્લો. કોલ્ડ કોલિંગ કે લિંક્ડઇન ડીએમ્સ? લિંક્ડઇન ડીએમ્સ. એક બુક જે દરેક આઈટી ફાઉન્ડર્સે વાંચવી જોઈએ? બુક્સમાં આઈટી ફાઉન્ડર્સ માટે મને શિવ ખેરાની બુકનું ટાઇટલ યાદ નથી. ઇટ્સ લાઈક અ વેરી ગુડ બુક. આઈ રીડ યુ કેન વિન. યસ, એમાં જે દ્રષ્ટિકોણનો જે ચેપ્ટર્સ હતો, આઈ સ્ટીલ રિમેમ્બર ઇટ. આઈ એપ્લાઇડ એવરી ડે. ગ્રેટ. એઆઈ ઇન સેલ્સ બૂન કે વર્સ? એઆઈ ઇન સેલ્સ બૂન ઓર મતલબ શ્રાપ છે કે બૂન કે શ્રાપ છે? અચ્છા, બૂન. બહુ સારી વસ્તુ છે. ઓકે, જો તમને માત્ર એક જ વ્યક્તિને મેન્ટર કરવી હોય, કોડર કે સેલ્સ પર્સન, તો કોણ હશે? સેલ્સ પર્સન. અમદાવાદમાં કયું સ્ટ્રીટ ફૂડ એવું છે કે જેને તમે ના નથી પાડી શકતા? મને સાઉથ ઇન્ડિયન ઇડલી સાંભાર ખાવાનો બહુ જ શોખ છે. મોર્નિંગમાં હું રસ્તામાં આવતો જતે ક્યાંય પણ મને જો નવી કોઈ જગ્યા મળી જાય તો હું ત્યાં ટેસ્ટ કર્યા વગર રહેતો નથી. સો ફેવરેટ સાઉથ ઇન્ડિયન ક્યાંનું છે? મને એક સાંબર કેફે કરીને અમારા જ ક્લાયન્ટ છે. આઈ લવ ધીયર ફૂડ. સો હું જતો હોઉં છું એમને ત્યાં. તમે ક્લાયન્ટ મીટિંગ કરવા જાઓ છો કે સાંભાર ખાવા જાઓ? હું ખાવા જ જાઉં છું. કે તમારું સૌથી અનએક્સપેક્ટેડ બિગ ડીલ? So as I told you, we recently cracked a listed entity from India, one of the big player in fintech industry. So that was the biggest deal. એક સેલ્સ મંત્ર જે તમને લાગે છે કે બધા જ આઈટી ફાઉન્ડર્સે યાદ રાખવું જોઈએ? So એક જ છે કે સેલ્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રગલ, સ્ટેબલ એન્ડ સ્કેલ. તમારા 50% કંપનીનો પ્રોબ્લેમ સેલ્સ જ સોલ્વ કરી શકે છે. થેન્ક યુ સર, થેન્ક યુ. ઇટ વોઝ ગ્રેટ ટુ સ્પીક વિથ યુ. સો આ હતા સંદીપ સિસોદિયા. એમની જોડે આપણે હાઉ કેન વી કન્વર્ટ કોડ ઇન ટુ કેશ અને બધી જ સેલ્સ સ્ટ્રેટેજી વિશે જાણ્યું. જો તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો યુ કેન ડીએમ કે એમની જોડે લિંક્ડઇનમાં ટચમાં રહી શકો છો. સો લેટ્સ કનેક્ટ ફોર અ નેક્સ્ટ એપિસોડ એન્ડ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.